Painted Painless Learning. Painted Painless Learning. આપણે 15મું ચેપ્ટર શરૂ કર્યું હતું ભાઈ, આર્થિક વિકાસ. બરાબર, આર્થિક વિકાસ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બધા લોકો એકવાર મારો અવાજ ક્લિયર આવતો હોય, સ્ક્રીન પરનું બધું જ તમને ક્લિયર દેખાતું હોય તો એકવાર જય હિન્દ કરી ગયો એટલે હું આગળ ભણાવવાનું શરૂ કરું છું. ચાલો બેટા, અહીંયા ધ્યાન આપો બધા. 15મું ચેપ્ટર ભણતા હતા, આર્થિક વિકાસ. આ ચેપ્ટરની અંદર આપણે કેટલી વાતો ભણ્યા એ પહેલા હું તમને ચર્ચા કરી દઉં. જે આપણે ગયા લેક્ચરમાં ઘણી બધી વાતો કરી હતી, ફરીવાર એકવાર ઝડપથી રિવિઝન કરું જેથી કરીને તમે લેક્ચરમાં કન્ટિન્યુ થાવ, જોડાઈ જાઓ. બરાબર, જે આપણે જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા એ બધું તાજું થઈ જાય. પહેલી વસ્તુ ભણ્યા હતા, ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ. કોઈ પણ દેશ, કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ રાષ્ટ્ર એ આર્થિક વિકાસ કરી રહ્યો છે એ તમને કઈ રીતે ખબર પડે? બરાબર, આ પ્રશ્નથી શરૂઆત કરી હતી. તો મેં તમને કીધું હતું કે કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરે છે એ આપણને કેમ ખબર પડે? પહેલા તો એ દેશના લોકોની માથાદીઠ આવક વધતી હોય. શું વધતી હોય? માથાદીઠ આવક વધતી હોય તો આપણે એમ કહી શકાય, દરેક વ્યક્તિ દીઠ માથાદીઠ આવક વધતી હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. બીજી વસ્તુ, દેશ આર્થિક વિકાસ કરે છે એ સાહેબ તમે બીજી રીતે કઈ રીતે કહી શકો? તો કે ભાઈ માથાદીઠ આવક વધે તો દેશના લોકોની, આખા દેશની જે રાષ્ટ્રીય આવક છે, જે નેશનલ ઇન્કમ છે એ પણ વધે. સ્વાભાવિક છે, લોકોની આવક વધશે તો એ લોકો કરવેરો દેશે, ટેક્સ દેશે, એટલે રાષ્ટ્રીય આવક વધારો થશે. આ 2 પોઈન્ટ. લોકોના પાયાની જરૂરિયાતો યાદ રાખજો ભાઈ. ત્રીજો પોઈન્ટ બોલ્યો, પેલા માથાદીઠ આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, લોકોના પાયાની જરૂરિયાતો જાય. પાયાની જરૂરિયાતોમાં શું છે? તો કે ભાઈ મકાન છે, શિક્ષણ છે, આરોગ્ય છે. આજે પાયાની રોટી કપડા મકાન છે, આ બધી પાયાની સુવિધાઓ જ્યારે લોકોને પર્યાપ્ત માત્રાની અંદર મળી રહે તો આર્થિક વિકાસ કરી રહ્યા છે એમ ખબર. યાદ રાખજો કેટલા પોઈન્ટ? 3. રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધતી હોય, પાયાની જરૂરિયાતો મળી રહેતી હોય, લોકોના જે જીવન ધોરણ છે, આજથી 20 વર્ષ પહેલાના લોકોના જીવન ધોરણ જોઈ લ્યો, આજના લોકોના જીવન ધોરણ જોઈ લો, એમાં સુધારો આવ્યો? તો કે ભાઈ સુધારો આવ્યો છે તો આપણો દેશ વિકાસ કરી રહ્યો છે એવું કહી શકાય, હે ને? તો આટલા મુદ્દાઓ તમને યાદ રહેવા જોઈએ કે ભાઈ આર્થિક વિકાસ કોઈ દેશ કરે છે તો કેમ ખબર પડે. એના પછી મેં બીજો ટોપિક તમને ભણાવ્યો હતો ભાઈ કે ભાઈ માથાદીઠ આવક એટલે શું? આ માથાદીઠ આવક કોને કહેવાય? તો માથાદીઠ આવક એટલે શું સમજો તમે. કોઈ દેશની તમારે માથાદીઠ આવક શોધવી હોય, મેં તમને તેથી વ્યવસ્થિત આખું સમજાયું હતું. કોઈ દેશની માથાદીઠ આવક તમારે જોવી હોય તો માથાદીઠ આવક જોતી હોય તો 2 વસ્તુ તમારી આગળ હોવી જોઈએ. એક તો રાષ્ટ્રીય આવક હોવી જોઈએ અને દેશની વસ્તી ખબર હોવી જોઈએ. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાંગો અને જે મળે એને માથાદીઠ આવક કહેવાય. ફરીવાર એકવાર બોલું છું, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક છે એને દેશની વસ્તી વડે ભાગી નાખો તમે. રાષ્ટ્રીય આવક અને એની વસ્તી વડે એને ભાગી નાખો તો શું મળે? માથાદીઠ આવક મળે. શું મળે સાહેબ? માથાદીઠ આવક. કેટલા લોકોને ક્લિયર ભાઈ? દેશની રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગો અને જે મળે એને માથાદીઠ આવક કહેવાય. કેટલા લોકોને ક્લિયર? પાક્કું થાય છે? ક્લિયર છે તમને? ઓકે. તો આ વાત કરી, દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે કેમ ખબર પડે, માથાદીઠ આવક કેમ શોધાય, આ બધી વસ્તુ કહી દીધી. બીજી વાત મેં તમને એ પણ કીધી હતી, વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે. એક પોઈન્ટ આપ્યો હતો, વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે અને વૃદ્ધિ એ પરિણાત્મક પ્રક્રિયા છે. મેં તમને સમજાવ્યું હતું. તમારી આગળ પૈસા વધે છે, વાત સાચી, સંપત્તિવાન બન્યા, તમારી આગળ સગવડો વધી ગઈ, પણ સાથે સાથે ગુણો પણ વધવા જોઈએ. લોકોનું સુધારો, જીવન ધોરણમાં પણ સુધારો આવ્યો. જો આવ્યો હોય તો આપણે કહેવાય કે વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે.
અને વૃદ્ધિ એ તો ક્રમશઃ શરીરનો વૃદ્ધિ થતી હોય છે, બરાબર, એ પરિણામ દેખાડે. આ વાત પણ કરી. ફરીવાર કહું છું, કેટલી વસ્તુ બન્યા. આર્થિક વિકાસ કોઈ દેશનો થઈ રહ્યો છે કેમ ખબર પડે, સમજાયું તું કાલ. એના પછી મેં તમને એ સમજાવ્યું કે માથાદીઠ આવક કેમ જોવાની. એના પછી એ સમજાવ્યું કે વિકાસ ગુણાત્મક પ્રક્રિયા છે અને વૃદ્ધિ છે એ પરિણાત્મક પ્રક્રિયા છે. સાહેબ એકદમ ક્લિયર કટ સમજાઈ ગયું. હવે સાહેબ મેં તમને એ સમજાવ્યું કે વિકાસશીલ દેશોના લક્ષણો જણાવો. સાહેબ વિકાસશીલ દેશોના લક્ષણો જાણવા હશે તો આ વિકાસશીલ દેશોના લક્ષણો જાણવા માટે કેટલા પરિબળો જવાબદાર છે, બરોબર ધ્યાન રાખજો દીકરાઓ. જેટલી પણ વસ્તુ ભણાવી છે એ તમને રિવિઝન એટલા માટે કરાવું છું કે તમને પણ પાછું તાજું થતું જાય, બરોબર. તો યાદ રાખજો તમે. આજે જ હમણાં જ મેં એક વિડીયો શૂટ કર્યો છે, નોટ્સ કઈ રીતે બનાવાય. આ વિડીયો તમે જોઈ લેજો જ્યારે અપલોડ થાય આપણી ચેનલમાં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે નોટ્સ નથી બનાવતા. તમારે આગળ વધવું હોય છે, રિઝલ્ટમાં સુધાર લાવવો હોય છે, બરાબર, તમારે રેન્કરમાં નામ લાવવું હોય છે, તો યાદ રાખજો નોટ્સ તમારે બનાવવી પડશે ને પડશે. નોટ્સ વિના શક્ય નથી કાંઈ તમારું રિઝલ્ટ સુધરે. કારણ કે હું તમને લેક્ચર દરમિયાન કેટલી બધી વાતો કહેતો હોઉં, એ તમને લેક્ચર દરમિયાન તો યાદ રહે. અત્યારે હું તમને પૂછું તમે બધા એમ કહો સાહેબ ઓકે છે, મને યાદ છે, પણ એ જ તે 2 દિવસ 5 દિવસ રહીને બધું ભૂલાઈ જાય. કેમ? જ્યારે તમે લેક્ચરમાંથી બહાર નીકળો છો ત્યારે શોર્ટ મેમરીમાં હોય છે બધું, ત્યારે તમને આવડતું જ હોય છે. પણ જેમ સમય વીયો જાય છે તો એ વસ્તુ છે ભૂલાઈ જાય છે. એને આપણે પરમનન્ટ આપણી જે કાયમી મેમરી છે એની અંદર સ્ટોર કરવા માટે નોટ્સ બનાવવી પડે, નોટ્સને રિવાઇઝ કરવી પડે તો આવડે. આ નોટ્સ કઈ રીતે બનાવી, કેવી રીતે બનાવાય, આ બધે મુદ્દાઓ મેં તમને સમજાવ્યા છે. આપણે એક લેક્ચર બનાવ્યો છે, જોઈ લેજો એમાં. હવે વાત કરીએ વિકાસશીલ દેશોના લક્ષણો. સાહેબ કોઈ પણ દેશ વિકાસશીલ, જો ભાઈ વિશ્વમાં ઘણા બધા દેશો છે, લગભગ 118 કરતા વધારે દેશો. આ બધા દેશો છે સાહેબ, આ બધા દેશોની અંદર ક્યાં તો કોઈક દેશ વિકસિત હશે કાં તો કોઈ વિકાસશીલ. બરોબર સમજવા જેવો અને અગત્યનો પોઈન્ટ છે. ફરીવાર એટલા માટે દોહરાવું છું તમને યાદ રહી જાય, કારણ કે અર્થશાસ્ત્ર છે તમે પહેલા નથી ભણ્યા, આ તમારા માટે નવું છે. કારણ કે આપણે પર્યાવરણ છે, ભૂગોળ છે, એ તો આપણે 4થા 5મા ધોરણથી ભણતા આવ્યા છીએ. ઇતિહાસ છે એ આપણને આવડે, ગાંધીજીએ દાંડીકૂચ કેમ કરીને એ બધું ખબર પડવા મને. કેમ? કારણ કે આપણે દરેક ધોરણમાં ભણતા આવ્યા થોડુંક. જ્યારે અર્થશાસ્ત્રના ચેપ્ટર છે તમારા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નવા છે. આમાં યાદ રાખજો કોઈ પણ દેશ વિકાસશીલ છે તો ખબર કેમ પડે. પહેલો મુદ્દો, જે દેશ વિકાસશીલ દેશ હશે એના લોકોની માથાદીઠ આવક કેવી હશે? નીચી. માથાદીઠ આવક કેવી છે? નીચી. સાહેબ માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકને લેવા દેવા ખરા? હોય 100% લેવા દેવા. માથાદીઠ આવક ઓછી છે તો એ દેશની રાષ્ટ્રીય આવક પણ કેવી હોય? ઓછી. તો વિકાસશીલ દેશોમાં 2 લક્ષણો યાદ રહી ગયા. એક તો માથાદીઠ આવક કેવી? ઓછી. ત્યારબાદ બીજી વસ્તુ કઈ મેં તમને કીધી કે ભાઈ રાષ્ટ્રીય આવક કેવી? ઓછી. વસ્તી વૃદ્ધિ કેવી? વધારે. વિકાસશીલ દેશો છે, ભારત વિકાસશીલ દેશ છે, ભારતમાં વસ્તી કેવી છે? વધારે. તો ફરીવાર માથાદીઠ આવક નીચી, રાષ્ટ્રીય આવક ઓછી, વસ્તી વૃદ્ધિ વધારે, આવકની સમાનતા, આવકની વહેંચણીમાં અસમાનતા. બેટા આ મુદ્દો યાદ રાખો. આવકની વહેંચણીમાં અસમાનતા સાહેબ એટલે હું? આપણે જે ટેક્સ વસૂલ કરીએ, સરકાર જે ટેક્સ વસૂલ કરે છે, આપણે જે ટેક્સ દઈએ છીએ, સરકાર આગળ ટેક્સ જાય છે, જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. આ રાષ્ટ્રીય આવકમાંથી સરકાર દરેક ક્ષેત્રમાં પૈસાઓની ફાળવણી કરે. શું કરે? ફાળવણી કરે. એમાં 2 ભાગ પાડે. ગ્રામીણ ક્ષેત્રે કેટલો રૂપિયો વાપરવાનો છે અને શહેરી ક્ષેત્રે કેટલો રૂપિયો વાપરવાનો છે. આવા સાહેબ સમજો તમે. હું તમને અત્યારે સીધો જ પ્રશ્ન પૂછું કોઈ પણ વિદ્યાર્થીને કે સાહેબ આપણા દેશમાં સરકાર પૈસાની ફાળવણી કરે તો સૌથી વધારે પૈસો ક્યાં વાપરતા છે? ગામડામાં કે શહેરમાં? દરેક વિદ્યાર્થી એક જ જવાબ આપશે. શું આપશે ખબર છે? શહેરમાં વાપરે. ગામડાઓમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શહેરની સરખામણીમાં ઓછો પૈસો વાપરે, હે ને? પણ વિકસિત દેશો હશે એમાં આવકની વહેંચણી છે એમાં સમાનતા જોવા મળે. બંને કરકે હરખી પૈસાની ફાળવણી કરે એટલે બંનેનો વિકાસ થાય. આપણે શું છે, ગામડા પાછળ રહી જાય ને શહેર આગળ વધતા જાય, બરાબર? જેમાં પૈસા વધારે ફાળવે એનો વિકાસ થાય, ઓલા લોકો બાકી રહી જાય. આપણા દેશમાં આ કન્ડિશન છે. તો રાષ્ટ્રીય આવક ઓછી, માથાદીઠ આવક ઓછી, વસ્તી વૃદ્ધિ વધારે, આવકની વહેંચણીમાં અસમાનતા, બરાબર? આવકની વહેંચણીમાં અસમાનતા. મોટાભાગની વસ્તી, દેશની મોટાભાગની વસ્તી સાહેબ એ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબિત. અવલંબિતનો મતલબ થાય આધારિત. દેશની મોટાભાગની વસ્તી શેના ઉપર આધારિત હોય? કૃષિ ઉપર. કેના ઉપર? કૃષિ. 60% કરતાં વધારે લોકો ભારતમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. 60% કરતાં વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે. જ્યારે વિકસિત દેશો છે ને ત્યાં મોટા ભાગની વસ્તી ઉદ્યોગો છે, બિઝનેસ સાથે જોડાયેલી છે. ફરીવાર કેટલા મુદ્દાઓ બધાએ પાકાત કરી નાખવાના છે. રાષ્ટ્રીય આવક, વિકાસશીલ દેશ છે એમાં માથાદીઠ આવક કેવી હોય? એટલે રાષ્ટ્રીય આવક કેવી હોય? ઓછી. માથાદીઠ આવક કેવી હોય? ઓછી. વસ્તી કેવી હોય? વધારે. આવકની વહેંચણીમાં તો કે ભાઈ સમાનતા કે અસમાનતા? અસમાનતા. અને ખેતી ઉપર શું હોય? અવલંબિત હોય. વિકાસશીલ દેશો હશે ને એમાં વસ્તી વધારે છે તો બેરોજગારીનું પ્રમાણ કેવું? વધારે. બેરોજગારીનું પ્રમાણ કેવું? વધારે. ગરીબીનું પ્રમાણ કેવું? વધારે. ગરીબીનું પ્રમાણ કેવું? વધારે. અર્થતંત્ર કેવું? દ્વિમુખી પ્રકારનું. કયા પ્રકારનું? દ્વિમુખી પ્રકારનું. તો આ વાત કરી વિકાસશીલ દેશોના લક્ષણ. કેની વાત કરી? વિકાસશીલ દેશોના લક્ષણ. મેં આખો લેક્ચર, ગયા લેક્ચરમાં જેટલું ભણાવ્યું હતું બેટા એ બધી વસ્તુ મેં ક્લિયર કરાવીશ. શું કરવા ક્લિયર કરાવી? મને ખબર છે કે વિદ્યાર્થીઓને આ વસ્તુ ભણવામાં અઘરું લાગે, એને ભૂલાઈ જાય. ભૂલાઈ ન જાય અને તમને યાદ રહે. તમારે પણ કોશિશ કરવી પડશે ભાઈ, બરાબર? તો યાદ રાખી લેજો. આગળ વધીએ. એના પછી પ્રશ્ન કયો આવે છે? આર્થિક વિકાસ એટલે શું જોઈ ગયા? માથાદીઠ આવક એટલે શું જોઈ ગયા? હવે જોવાનું છે, તફાવત જોવાનું છે. યાદ રાખો, અહીંથી આપણે ચેપ્ટરની અહીંથી આપણે આ ટોપિક શરૂ કરવાનો છે. આ મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો ભાઈ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, બરોબર યાદ રાખો, બરોબર યાદ રાખો ભાઈ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? યાદ રાખજો ભાઈ. આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ? જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો. ફરીવાર કહું છું, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમને સીધી ને સાદી સમજાવું. આપણે પેન્ટેડ ચલાવીએ છીએ એપ્લિકેશન. તમે બધા એપ્લિકેશનમાં ભણો છો. તમે શું પૈસા ખર્ચ્યા છે, તમે ફી ભરી છે ભણવા માટે. અમે પૈસા વસૂલ્યા છે, તમારી આગળથી પૈસા મેળવ્યા છે. તો અમે છે એ આર્થિક પ્રવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવવા માટે. તમારી પાસે કોઈ ખર્ચ કરવાના અને લેવાની એક દાનત રાખી. આને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે હું ફ્રીમાં ભણાવતો હોય, મારો કોઈ ઉદ્દેશ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, તો આવી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય ભાઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. કેટલા લોકોને ક્લિયર થાય? ફરીવાર સમજાવું. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર છે? આપણે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ લેવા જઈએ, પૈસા ખર્ચીએ છીએ, સામેવાળો પૈસા મેળવે છે, આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિનો હેતુ
આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી ભાઈ, નિસ્વાર્થ ભાવે કરે છે. દાખલા તરીકે કોઈ શિક્ષક છે, ભણાવી રહ્યો છોકરાને, કોઈ ફી નથી લેતો, તો એ છે બિન આર્થિક પ્રવૃત્તિ. માતા પિતા પોતાના બાળકને ઉછેર કરે છે, કોઈ સ્વાર્થ નથી, બિન આર્થિક પ્રવૃત્તિ. કોઈ ડોક્ટર ફી લીધા વિના દર્દીઓની સેવા કરે છે, કોઈ ડોક્ટર ફી લીધા વિના દર્દીઓની સેવા કરે છે, બિન આર્થિક પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ? બિન આર્થિક પ્રવૃત્તિ. સમજાય છે ભાઈ? પાક્કું? તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો અને ખર્ચ કરવાનો હોય એને આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો અને ખર્ચ કરવાનો ન હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આ યાદ રાખી લેજો, આ મેં તમને સમજાવી દીધું. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો, અહીંયા ધ્યાન આપજો બધા. ભારતીય અર્થકરણના માળખું ભણવું છે. ભારતીય અર્થકરણનું માળખું. બધા લોકો ધ્યાન આપશે, બધા લોકોનું ફોકસ અહીંયા હોવું જોઈએ. મારે જે ભણાવવું છે આજે તમને ભણાવી દઉં છું, બરાબર ને? ચલો અહીંયા ધ્યાન આપો. ભારતીય અર્થકરણના માળખાનો પરિચય આપીએ. ભારતીય અર્થકરણના માળખાના મુખ્ય 3 વિભાગો વહેંચવામાં આવ્યા છે. અહીંયા ધ્યાન આપજો. બરાબર? ભારતીય અર્થકરણના માળખાના મુખ્ય 3 પ્રકાર છે. ડન છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. ભારતીય અર્થકરણના માળખાના કેટલા વિભાગ છે? બધાનું ધ્યાન. 3 પ્રકાર છે. એક પ્રાથમિક ક્ષેત્ર, એક માધ્યમિક ક્ષેત્ર અને એક સેવા ક્ષેત્ર. અહીંયા ધ્યાન આપો. ભારતીય અર્થકરણના માળખા છે એના કેટલા પ્રકાર? યાદ રાખજો. ભારતીય અર્થકરણના 3 પ્રકારમાં વિભાજિત કરવામાં: પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર. સાહેબ, પ્રાથમિક ક્ષેત્રમાં પ્રાથમિક બાબતો હોય. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય સાહેબ? તો કે ભાઈ ખેતી છે, એ તો મૂળ આપણો પાયો છે. ભારત કૃષિ પ્રધાન છે, તો આ ખેતી છે એ શું છે ભાઈ? પ્રાથમિક ક્ષેત્રમાં આવે. તમને પરીક્ષામાં એમ પૂછાય નીચેનામાંથી ખેતીનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? ઓપ્શન આપ્યા હોય પ્રાથમિક, માધ્યમિક કે એક પણ નહીં. ખેતીનો સમાવેશ કેમાં થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં. ખેતીનો સમાવેશ કેમાં થાય સાહેબ? પ્રાથમિક ક્ષેત્રમાં. સમજાય છે? ખેતીનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં. બીજી વસ્તુ પશુપાલન છે, એ પશુપાલનનો સમાવેશ પણ શેમાં થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં. પશુ સંવર્ધનનો સમાવેશ કેમાં થાય? પ્રાથમિક ક્ષેત્રમાં. મરઘા બતકા, જંગલ, કાચી ધાતુઓ છે સાહેબ. કાચી ધાતુઓ. જો ભાઈ યુરોપિયન પ્રજાઓ આવી, બ્રિટિશન પ્રજાઓ આવી ભારતમાં, તો ભારતની સમૃદ્ધિ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આકર્ષાઈને આવી હતી. બરાબર? ભારત સંપત્તિવાન દેશ હતો. કાચા માલ છે એના માટે ભારત છે હબ છે. આજે પણ ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં કાચો માલ મળે છે, પણ આપણી આગળ સ્કિલ નથી. એટલે વિદેશી લોકો અહીંથી મફતના ભાવે કાચો માલ લઈ જાય અને ત્યાંથી મોડિફાઈ કરીને આવે, ત્યાંથી પેકેજિંગ કરીને આવે અને એની વસ્તુ અહીંયા વેચે અને અહીંયા ભાવ ડબલ કરે. સમજાય છે? ફરીવાર, પ્રાથમિક ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય સાહેબ? તમારે યાદ રાખવું પડશે. પ્રાથમિક ક્ષેત્રમાં પ્રાથમિક બાબતો. તો પ્રાથમિક બાબતોમાં સાહેબ કોનો કોને લઈ શકાય? તો ખેતીને લઈ શકાય, હા. જંગલ છે
એને પણ લઈ શકાય. પછી પશુપાલન છે એ પ્રાથમિક બાબત કહેવાય, એને પણ લઈ શકાય. પછી કાચી ધાતુ છે, જમીનમાંથી નીકળે છે બધી કાચી ધાતુ, એને પણ પ્રાથમિક બાબતોમાં લઈ શકાય. તો વિકાસશીલ દેશો હશે ને એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કેવું હોય છે? વધારે. જો આપણો ભારત દેશ વિકાસશીલ છે એટલે આપણે બધા આમાં આમાં જ ફરીએ છીએ, આપણે કાંઈ વધારે વિચારતા નથી. ખેતી ને પશુપાલન ને સંવર્ધન ને મરઘા બતકા ઉછેર ને આનાથી બહાર બહુ નીકળતા નથી. જોકે હવે તો આપણો દેશ ઘણું બધી પ્રગતિ કરી રહ્યો છે બરાબર. એટલે તો સરકાર સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા આવા કાર્યક્રમો કરે છે. શું કરવા? કે ભાઈ સ્કિલ આપણામાં ડેવલપ થશે તો આપણી આગળ વાતાવરણ સારું એવું છે, આપણી આગળ જગ્યાઓ છે ની તાણ નથી બરાબર છે. ખેતી હોય તો ખેતી બાબતે પણ આપણી આગળ ઘણી બધી જમીનો છે, આપણે સારું એવું પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ. સમજાય છે? પાકું? ખેતી, પશુપાલન, સંવર્ધન, મરઘા બતકા બરોબર, આ બધાનો સમાવેશ કેમાં થાય? પ્રાથમિક ક્ષેત્રમાં. પછી વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કેવું હોય છે ભાઈ? પ્રાથમિક ક્ષેત્રની અંદર વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કેવું હોય સાહેબ? વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કેવું હોય? વધારે હોય. કેવું હોય? વધારે હોય. બરોબર છે? તો ફરીવાર જુઓ, ભારતીય અર્થકરણ છે એ ભારતીય અર્થકરણના પ્રકાર કેટલા? ભારતીય અર્થકરણના પ્રકાર 3: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ બાબતો? ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, કાચી ધાતુ, આ બધી. પ્રાથમિક ક્ષેત્રની અંદર વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કેવું સાહેબ? તો પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે, આથી જ વિકાસશીલ દેશો છે. એના પછી માધ્યમિક ક્ષેત્રની અંદર જાઓ. માધ્યમિક ક્ષેત્રમાં જુઓ સાહેબ, આ વિભાગમાં નાના મોટા યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો વગેરે બાબતોનો સમાવેશ થાય. માધ્યમિક બાબતમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ નાના મોટા યંત્રોનો સમાવેશ થાય, વીજળી સેવા છે, પાણી છે, પાણીનો પુરવઠો છે, આ બધી બાબતોનો સમાવેશ કેમાં થશે? માધ્યમિકમાં થાય. ટૂંકમાં ટાંકણીથી લઈને યંત્રો સુધીનું ઉત્પાદન, ટાંકણીથી લઈને યંત્રો સુધીનું ઉત્પાદનનો સમાવેશ કેમાં થાય? માધ્યમિક ક્ષેત્ર. કેમાં થાય? માધ્યમિક ક્ષેત્રમાં. કેટલા લોકોને ક્લિયર ભાઈ? ક્લિયર કેટલાને? આ વાત થઈ ભારતીય અર્થકરણમાં પ્રકાર કેટલા? 3 પ્રકાર: પ્રાથમિક, માધ્યમિક અને સેવા. હવે છેલ્લું જોઈએ સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર તમને ખબર છે ભાઈ, સંદેશા વ્યવહાર, પરિવહન, શિક્ષણ, વ્યાપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ સેવા, મનોરંજન વગેરે જેવી પ્રવૃત્તિઓ છે એ સેવા ક્ષેત્રમાં થાય છે. એ સેવા ક્ષેત્રમાં થાય છે. કેટલા લોકોને ક્લિયર? પાક્કુભાઈ? તો ભારતીય અર્થકરણના પ્રકાર કેટલા? ભારતીય અર્થકરણના 3 પ્રકાર. ભારતીય અર્થકરણના પ્રકાર કેટલા સાહેબ? તો ભારતીય અર્થકરણના 3 પ્રકાર. પાક્કું છે? પાક્કું ને? એક પ્રાથમિક, એક માધ્યમિક અને એક છે સેવા ક્ષેત્ર. પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ? ઓકે, ડન છે. હાલો હવે એના પછીનો એક પ્રશ્ન જોઈ લઈએ. એના પછીનો પ્રશ્ન ખૂબ અગત્યનો. ઉત્પાદનના સાધનો પરીક્ષામાં વારે વારે પૂછાય છે. ઉત્પાદનના સાધનો વાળો આ પ્રશ્ન છે, પરીક્ષામાં બહુ જ અગત્યનો છે, મોસ્ટ IMP ભાઈ.
તમને પૂછાશે પરીક્ષામાં ઉત્પાદનના સાધનો કયા, તો યાદ રાખી લેવાનું જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના સાધનો કેટલા? ફરીવાર પાકા કરો, 2 થી 4 વાર બોલવાનું. જ્યાં લગન ન આવડે તો હું બોલે જ રાખવાનું, તો પાકું થાય. ઉત્પાદનના સાધનો કેટલા? તો કે ભાઈ જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ભારતીય અર્થકરણના પ્રકાર કેટલા? તો પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. બરાબર. ઉત્પાદનના સાધન કેટલા? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ફરીવાર એકવાર બોલીએ હાલો. ઉત્પાદનના કેટલા સાધન? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. બોલો તો. ઉત્પાદનના 4 સાધન. ઉત્પાદનના કેટલા સાધન? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ઉત્પાદનના કેટલા સાધન? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. પહેલી વસ્તુ ભણીએ છીએ જમીન. પહેલો મુદ્દો ભણાવું છું સાહેબ જમીન. આ જમીનમાં આપણે શું સમજવાનું? બરોબર ધ્યાન રાખજો, કોન્સેપ્ટ સમજજો. આપણે ભૂગોળ ભણીએ ને ત્યારે મેં તમને જમીન નિર્માણ ભણાવ્યું હતું. 8મા કે 9મા ચેપ્ટરમાં જમીનનું નિર્માણ. તો આપણે એવું કીધું હતું કે જમીન એટલે શું? કે ભાઈ પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો અથવા ઉપરનું સ્તર અથવા ઉપરનું પાતળું આવરણ એને જમીન કહેવાય. હજી એકવાર બોલું હો ભાઈ, કે પૃથ્વીની સપાટીનું ઉપરનું પાતળું આવરણ, ઉપરનો પાતળો પોપડો અથવા સ્તર એને શું કહેવાય? જમીન. સાહેબ આ તો તમે વાત કહી દીધી, પણ આપણે તો અર્થશાસ્ત્રનો ચેપ્ટર ભણીએ છીએ સાહેબ. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે શું એ તમે સમજાવશો, એ આપણે સમજાવવાનું છે, એ વ્યાખ્યા સમજાવવાનું. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે પૃથ્વીની સપાટી પર આવેલી, સમજજો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભૂગોળની દ્રષ્ટિએ તો આવડે છે. ભૂગોળની દ્રષ્ટિએ તો આવડે છે આપણને. જમીન એટલે શું? પૃથ્વીની સપાટીનો ઉપરનું પોપડો અથવા સ્તર એને જમીન કહેવાય. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે શું સાહેબ? અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સાહેબ જમીન એટલે, હા જો કહું, પૃથ્વીની સપાટી પર ની તમામ કુદરતી વસ્તુઓ, કુદરતીઓ, જો શબ્દ સાંભળજો, પૃથ્વીની સપાટી પર રહેલી તમામ પ્રકારની કુદરતી વસ્તુ સાહેબ. એમાં પર્વત આવી જાય, ખીણ આવી જાય, ડુંગરાઓ આવી જાય, જંગલો આવી જાય, આવી જ જાય ને સાહેબ. એમાં ખનીજો આવી જાય, જમીનની હેઠેથી આવે છે તો ખનીજો આવી જાય. પૃથ્વીની સપાટી પર રહેલી તમામ કુદરતી વસ્તુઓનો સમાવેશ કેમાં થાય? જમીનમાં. અર્થશાસ્ત્રની ભાષામાં. આ મને હું જે છે તમને ક્લિયર થઈ ગયું ભાઈ, બરાબર? તો પેલા ભૂગોળની વ્યાખ્યા લખવાની, જમીન એટલે શું, પછી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે શું. તો તમારે કહેવાનું કે જમીન એટલે પૃથ્વી પરની સપાટી પરની તમામ કુદરતી વસ્તુઓ. એમાં જંગલો આવે, પર્વતો આવે અને ખનીજો આવે, કાચી ધાતુઓ આવે, આ બધું ખનીજો. ઉત્પાદનના સાધનોમાં જમીન, ઉત્પાદનના સાધનોમાં જમીન છે. જો આ પ્રશ્ન વારે વારે પૂછાય, બધા લોકો બુકમાં નોટ કરી નાખો. પ્રશ્ન આ પૂછાય છે, ઉત્પાદનનું સજીવ સાધન કયું? તો કે ભાઈ જમીન. ઉત્પાદનનું કુદરતી સાધન ઉત્પાદનનું કુદરતી સાધન કયું ભાઈ? જમીન. આ પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે. ઉત્પાદનનું કુદરતી સાધન કયું? જમીન. બધા લોકો પાકું કરી નાખો, તમારી બુકમાં નોટ કરી નાખો.
ઉત્પાદનનું કુદરતી સાધન કયું સાહેબ? તો ઉત્પાદનનું કુદરતી સાધન છે જમીન. આ પ્રશ્ન યાદ રાખજો ભાઈ. જમીન એટલે શું? મેં તમને ક્લિયર કટ સમજાવી દીધું. જમીન પછી આવે મૂડી. આ મૂડીને સમજાવીએ. મૂડી એટલે શું? તો કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં, ઉત્પાદનની, દાખલા તરીકે હું ખેતી કરું છું, આની અંદર આંબાના નાની કલમો વાવી છે. હવે આંબો છે મોટો થાય તો એમાં ખાકઠી આવે, પછી કેરી આવે, એ પાકે તો એ મને ઉત્પાદન મળે, પણ એના માટે મારે રાહ જોવી પડે. તો જ્યારે આ ખેતી કરું છું, પાક વાવું છું, તૈયાર કરું છું અને ઉત્પાદન મને મળે છે, તો એમાં મારે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરવો પડે. આ સાધનો કેવા હોઈ શકે? તો કે ભાઈ માનવ સર્જિત. ટ્રેક્ટર છે, હળ છે, બરાબર છે. તો આ બધા કેવા સાધનો થયા ભાઈ? માનવ સર્જિત થયા. અમુક લોકોને મારે કામે રાખવા પડે ખેતર હરખું કરવા માટે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો. અહીંયા જો એક વસ્તુ કીધી તમને, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનોને શું કહેવાય છે? માનવ સર્જિત સાધનોને શું કહેવાય છે ભાઈ? મૂડી. જેવા કે માનવ સર્જિત સાધનો કયા કયા છે? યંત્રો, તો કે ભાઈ માનવ સર્જિત છે. ઓજારો, તો કે ભાઈ માનવ સર્જિત છે. મકાનો, તો એ માનવ સર્જિત છે, માણસે બનાવ્યા છે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનોને મૂડી કહેવાય. ક્લિયર? હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, શ્રમ. પરીક્ષામાં પૂછાય ભાઈ, આ શબ્દ સમજાવો, એમ કે શબ્દ સમજાવો. ભૌતિક વળતરની અપેક્ષાએ, ભૌતિક વળતર એટલે શું? કંઈક મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કામ. અત્યારે હું તમને ભણાવું છું તો એ હું કઈ સેવા નથી કરતો, મને વળતર મળે છે ને. આવું શારીરિક માનસિક જે મહેનત કરું છું એનું મને ફળ મળે છે, હું કઈ સેવા નથી કરતો. તો એને કેવું કામ? એને શું કહેવાય? શ્રમ કર્યો કહેવાય. શું કહેવાય? ભૌતિક વળતરની દ્રષ્ટિએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કર્મ, કામ, એને શ્રમ કહેવાય. તો આ પણ સમજાય તમને. દાખલા તરીકે ખેત મજૂરો છે, ખેતરની અંદર આખો દિવસ તૂટે છે, તો એને પણ કંઈક વળતર મેળવવાની આશાએ બિચારા મહેનત કરે છે. કામદારો છે, તમારા કારખાનાની અંદર આખો દિવસ કામે જાય છે, તો વળતરની આશાએ. શિક્ષકો જો ફ્રીમાં ભણાવતા હોય તો સેવા કરે, પણ મારી જેવા શિક્ષક જે હું છે એ કંઈક વળતરની આશાએ કરું છું. જે આપણે એવું ગજું નથી કે સેવા કરી શકાય. તો બરાબર છે. તો શિક્ષકો, ડોક્ટરો પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાનો પરિવાર ચલાવવા માટે જે કાંઈ પણ આવક મેળવે છે, ભૌતિક ખર્ચો મેળવે છે, ભૌતિક વળતરની આશાએ કરે છે, કામ કરે છે, તો એને શ્રમ કહેવાય. બરાબર છે. પછી નિયોજન એટલે શું? તો કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય આ ઉપર દેખાડ્યા, એ ત્રણેયનો ઉપયોગ કરી એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરે એને કહેવાય નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં ત્રણેય ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમનો ઉપયોગ કુશળતાપૂર્વક કરે એ ઉપયોગ કરનારને શું કહેવાય? નિયોજક. મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ઉત્પાદનની પ્રક્રિયામાં, ઉત્પાદનની પ્રક્રિયામાં એના ત્રણેય સાધનો જમીન, મૂડી, શ્રમ, એનો ત્રણેયનો સંયુક્ત રીતે કુશળતાપૂર્વક ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે ને સાહેબ, એને કહેવાય નિયોજક. અને ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. આ ત્રણેય સાધનો જોડે એને કહેવાય નિયોજન, અને કુશળતાપૂર્વક ઉપયોગ કરે ત્રણેય સાધનોને એને કહેવાય નિયોજક. આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરોબર છે. ફરી પાછા કાલે અહીંથી આપણે આગળ વધશું. આટલા પ્રશ્ન બેટા એક વસ્તુ યાદ રાખજો, જેટલા કરાવું છું એટલા તમે વ્યવસ્થિત છે ને એના મગજમાં ઉતાર લેજો. પાકું છે? તો આશા રાખું છું તમને સમજાણું હશે. ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતાની જય. Painted, Painless Learning. Painted, Painless Learning.